હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 4 લક્ષ્ય એમાં આપણે એક્ઝામ્પલ છે જોઈશું. જો એક્ઝામ્પલ નંબર 2 આપેલ છે કે શું કહે છે 3નું 0.01 સામીપ્યને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. હવે જે અહીંયા બે સંખ્યા આપેલી છે 3 અને 0.01 એને સામીપ્ય છે એને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં આપણે દર્શાવવાનું છે. તો જોઈએ આપણે કે 3નું 0.01 સામીપ્યને એનું ડેલ્ટા સામીપ્ય સાથે સરખાવતા આપણને એ બરાબર કેટલા થશે? તો કે એ બરાબર 3 અને ડેલ્ટા બરાબર કેટલા થશે? તો કે ડેલ્ટા બરાબર 0.01 મળે. બરાબર. હવે એને માનાંક સ્વરૂપમાં આપણે લખવું હોય તો કે માનાંકમાં x માઇનસ એ લેસ ધેન ડેલ્ટા એ માનાંકની બહાર આવશે. બરાબર. હવે અહીં એ બરાબર કેટલા હતા? તો અહીંયા જુઓ ઉપર એ બરાબર 3 અને ડેલ્ટા બરાબર 0.01 મૂકતા હવે આપણે આમાં એની કિંમત મૂકીએ કે 3નું 0.01 સામીપ્ય બરાબર x માઇનસ, જો એ દેખાય અહીંયા 3 મૂકશે તો x માઇનસ 3 બરાબર માનાંકમાં પછી લેટર ધેન 0.01 એનું થયું માનાંક સ્વરૂપ. બરાબર. આપણે માનાંક સ્વરૂપ મળી ગયું. હવે આપણે એનું શોધવાનું છે અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપ તો કાઉન્સમાં આપણે જે ઉપર જોયું તે મુજબ એ માઇનસ ડેલ્ટા અને એ પ્લસ ડેલ્ટા એટલે એ આપણે મળશે અંતરાલ સ્વરૂપ. એમાં આપણે એની કિંમત મૂકશી ત્યારે આપણને મળી જશે. હવે એ બરાબર આપણે કેટલા લીધા? તો કે એ બરાબર આપણે 3 લીધા હતા અને ડેલ્ટા બરાબર 0.01 મૂકતા. હવે 3નું 0.01નું સામીપ્ય બરાબર, હવે એ દેખાય અહીંયા શું કરશે? આપણે સૂત્રમાં 3 મૂકી દેવાના અને ડેલ્ટા દેખાય અહીંયા 0.01. તો આપણે શું કર્યું? એ માઇનસ ડેલ્ટા, તો અહીંયા શું થશે? 3 માઇનસ 0.01 અને એ પ્લસ ડેલ્ટા તો 3 પ્લસ 0.01 એટલે અહીંયા કેટલા થશે? 3 માઇનસ 0.01 કરશો તો 2.999 અને 3 પ્લસ 0.01 કરશો તો 3.001 એટલે આ રીતે આપણે એનું માનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપ છે એ મળી જશે. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ નંબર 3. એ જોઈએ હવે કે માનાંકમાં x પ્લસ 1 લેસ ધેન 0.5 ને સામીપ્ય અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. જો હવે અહીંયા શું કહે છે? સામીપ્ય અને અંતરાલ આ બંનેમાં એને પણ દર્શાવવાનું છે. તો કેવી રીતે લખશે આપણે? તો કે માનાંકમાં એક x પ્લસ 1 લેસ ધેન 0.5 ને માનાંકમાં x માઇનસ એ લેસ ધેન ડેલ્ટા સાથે સરખાવતા આપણને એ બરાબર કેટલા મળશે? તો કે એ બરાબર -1 અને ડેલ્ટા બરાબર આપણને મળશે 0.5. જો એ પણ આપણને મળી ગયું, એ બરાબર મળી ગયા અને ડેલ્ટા બરાબર પણ મળી ગયા. એ બરાબર 0.1 અને ડેલ્ટા બરાબર 0.5. હવે એનું સામીપ્ય સ્વરૂપ છે એમાં n કાઉન્સમાં એ અને ડેલ્ટા એટલે આપણે એની જગ્યાએ શું મૂકશે? -1 અને ડેલ્ટાની જગ્યાએ 0.5 મૂકતા. તો હવે અહીંયા લખવાનું કે માનાંકમાં x પ્લસ 1 માનાંક પૂરો લેસ ધેન 0.5 બરાબર n કાઉન્સમાં -1 અને 0.5 એ આપણે એની જે કિંમત હતી એ મૂકી દીધી એટલે આપણે એનું સામીપ્ય સ્વરૂપ છે તે મળી ગયું. ત્યાર પછી અંતરાલ સ્વરૂપ. હવે અંતરાલ સ્વરૂપમાં કેવી રીતના? તો કે એ માઇનસ ડેલ્ટા પછી એ પ્લસ ડેલ્ટા કાઉન્સમાં બરાબર જે ઉપર લખતા એ જ અહીંયા આવશે. તો એ બરાબર કેટલા છે આપણી પાસે? તો કે એ બરાબર -1 છે અને ડેલ્ટા બરાબર 0.5 છે. હવે એને આપણે એના સૂત્રમાં કિંમત મૂકીએ તો માનાંકમાં x પ્લસ 1 લેસ ધેન 0.5 બરાબર કાઉન્સમાં એ દેખાય આપણે શું કરશે? -1 પછી પાછી માઇનસની નિશાની અને 0.5 ફરી વખત એ પ્લસ ડેલ્ટા એટલે કે -1 પ્લસ 0.5. તો હવે આ શું થઈ જશે કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો એક અહીંયા શું થશે? માઇનસ માઇનસ પ્લસ ને નિશાની રહેશે માઇનસની. તો -1.5 પછી અહીંયા 1માંથી 0.5 જશે માઇનસ છે તો
તો અહીંયા કેટલા થશે -0.5. તો આ રીતે આપણને છે એના બંને સ્વરૂપ સામીપ્ય અને અંતરાલ છે તે મળી જશે. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો કે એક્ઝામ્પલ નંબર 4 કે કૌંસમાં 0.9 અને 1.1ને સામીપ્ય અને માનાંક સ્વરૂપમાં દર્શાવો, કે જે આ બંને છે એને સામીપ્ય અને માનાંક સ્વરૂપમાં દર્શાવવાના છે. તો કેવી રીતના થશે? તો સૌથી પહેલાં તો આપણે લખી નાખવાનું કે 0.9 અને 1.1ને કૌંસમાં a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા સાથે સરખાવતા આપણને a માઇનસ ડેલ્ટા બરાબર કેટલા મળશે? તો કે 0.9 અને a પ્લસ ડેલ્ટા બરાબર 1.1 એ આપણને મળે છે. હવે a માઇનસ ડેલ્ટા બરાબર 0.9 અને a પ્લસ ડેલ્ટા બરાબર 1.1નો સરવાળો કરતાં આપણને 2a બરાબર 2 મળશે. જો થશે એમ જ આ બંનેનો તમે સરવાળો કરશો તો એ આગળ છે તો 2a થઈ જશે. ત્યાર પછી 0.9 પ્લસ 1.1 એટલે 2 એટલે 2a બરાબર 2 માટે a બરાબર કેટલા હોય? તો કે a બરાબર આપણને 1 મળશે. આ 2 ઉડી જશે અને a બરાબર આપણને અહીં 1 મળશે. તો a બરાબર 1ને a પ્લસ ડેલ્ટા બરાબર કેટલા આવશે? તો કે 1.1માં મૂકતા આપણને ડેલ્ટા બરાબર 0.1 છે તે મળે છે. બરાબર, એનું થયું આપણને કિંમત. હવે સામીપ્ય સ્વરૂપ એટલે કે n કૌંસમાં a અને ડેલ્ટા. હવે a બરાબર આપણને કિંમત મળી ગઈ, કેટલી હતી? 1 અને ડેલ્ટા બરાબર કેટલી હતી? તો કે 0.1 એ આપણને કિંમત છે એની મળી. શા માટે એ મળી? તો કે તમે આમાંથી બાદ કરો બરાબર તો પણ તમને 0.1 જ છે તે મળે. હવે a બરાબર 1 અને ડેલ્ટા બરાબર 0.1 છે કિંમત મૂકતા કૌંસમાં 0.9 અને 1.1 બરાબર n કૌંસમાં 1 અને 0.1 એ આપણને એનું સ્વરૂપ છે તે મળી ગયું. હવે આપણે એનું જોઈએ માનાંક સ્વરૂપ. માનાંક સ્વરૂપ કેવી રીતે મળશે? કે માનાંકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. તો a બરાબર 1 હતું અને ડેલ્ટા બરાબર 0.1 હતું, એની કિંમત આપણે મૂકશી તો કૌંસમાં 0.9 અને 1.1 બરાબર માનાંકમાં x માઇનસ 1 અને લેસ ધેન 0.1. તો આ રીતે આપણે છે એનું માનાંક સ્વરૂપ અને સામીપ્ય સ્વરૂપ છે એ બધી ગોતી શકાશે. તો વિદ્યાર્થી મિત્રો આની સાથે આપણો ટોપિક છે પૂર્ણ થાય છે.